અને જોઈ શકાય છે દ્રશ્યોમાં મોરબીના આ દ્રશ્યો કે જ્યાં પણ લોકો ઘૂંટણસમા પાણીમાં ઉભેલા જોઈ શકાય છે। મોરબીમાં પણ મુશળધાર વરસાદ છે, લોકો ઘૂંટણસમા પાણીમાંથી અહીં પસાર થઈ રહ્યા છે। તો પાણી ભરાવાના આ જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। બેટમાં ગામો ફેરવાયેલા જોઈ શકાય છે। મોરબીના દ્રશ્યો, મોરબી જે પણ બેટમાં ફેરવાયેલું છે તો લોકો અહીં પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બેટમાં ફેરવાઈ ગયું છે સમગ્ર ગામ, લોકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે અને આ દ્રશ્યો વિવિધ વિસ્તારોમાંથી સામે આવતા હોય છે। ત્યારે મોરબીના આ દ્રશ્યો છે જ્યાં પણ ભારે વરસાદ છે, જેના કારણે મુશળધાર વરસાદના કારણે મોરબી પણ બેટમાં ફેરવાયું છે। તો જળાશયોમાં જે નવા નીરની આવક થઈ છે, છલકાઈ રહ્યા છે જળાશયો, તેમની સપાટીમાં વધારો થયો છે। લોકો અહીં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી અહીં નથી કરાઈ, જે જોઈ શકાય છે આ ભરાયેલા પાણી દ્વારા। મોરબીમાં મુશળધાર વરસાદથી જે પરિસ્થિતિ સર્જાઈ છે તેના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। વધુ વિગત સાથે જોડાયા છે રવિ મોટવાની આપણી સાથે। રવિ, મોરબીમાં કેટલો વરસાદ પડ્યો છે અને કેટલા લોકોને શું મુશ્કેલી પડી રહી છે? સ્થળાંતર કેટલા લોકોનું કરાવાયું છે? જરૂરથી જણાવી દઉં, મોરબીમાં વરસાદ તો બહુ વધારે નથી, પરંતુ મચ્છુ ડેમ જે ઓવરફ્લો થઈ ગયો છે એની અસર માળિયા તાલુકામાં જોવા મળી રહી છે। અત્યારે માળિયા તાલુકાની વાત કરીએ તો માળિયા તાલુકાના લગભગ ગામોમાં પાણી ઘૂસ્યા છે, ખેતરોમાં પાણી ઘૂસ્યા છે, સરકારી કચેરીઓ છે ત્યાં પાણી ઘૂસ્યા છે અને લોકોને ત્યાંથી સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। અત્યારે તમામ જી આપને રોકવા માંગીશું। વરસાદ થઈ છે અને સૌથી વધારે વરસાદ ચોટીલા તાલુકામાં 325 મિલીમીટર અને અમરેલીના વાડિયા તાલુકામાં 251 મિલીમીટર વરસાદ થઈ છે અને એ વરસાદ થકી રાજ્યમાં આ વર્ષે કુલ વરસાદ 416 મિલીમીટર થયા છે, જે સિઝનની કુલ વરસાદના 51%થી પણ વધારે છે। એ આપને કૃષિ અને પાણી પુરવઠા માટે ખૂબ સારી બાબત કહી શકાય। આપણે ગઈકાલ રાત્રે ચોટીલા વિસ્તારમાં બહુ વરસાદ પડ્યું છે, પરિણામે ત્યાં આ 3 જિલ્લાઓમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં મોટા પાયે ઉપર રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી છે અને કુલ 214 લોકોને રેસ્ક્યુ કરીને એમને જીવન બચાવવામાં આવ્યા છે। એમાં NDRF થકી 42, SDRF થકી 65 અને એક લીંબડી તાલુકામાં એરફોર્સના હેલિકોપ્ટર મારફત બચાવની કામગીરી કરવામાં આવી છે, જ્યારે બાકીની બચાવની કામગીરી SDRF અને સ્થાનિક પોલીસ, SRP અને ફાયર બ્રિગેડની ટીમો થકી કરવામાં આવી છે। મોટા પાયા ઉપર સ્થળાંતર પણ કરવામાં આવ્યા છે અને 6235થી વધારે લોકોને સ્થળાંતર કરીને સેફ સ્થાન ઉપર લાવવામાં આવી છે। એમાં સૌથી વધારે સુરેન્દ્રનગર જિલ્લામાં 3245, મોરબીની આપણે વાત કરીએ તો મોરબીમાં 2620 અને રાજકોટમાં 370। કમનસીબે આપણે 2 જીવન ગુમાવ્યા છીએ, જેમાં એક અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં અને બીજા જસદન તાલુકામાં, એ રીતે 2 માનવ જીવનનું નુકસાન થયેલા છે। એક તો લોકોને કહીએ કે અમે જે રસ્તાઓ બંધ છે એ અમે માહિતી અમે આપતા રહીએ છીએ। અત્યારે 10 જેટલી એસ્ટેટ હાઈવે બંધ છે, જેમાં 4 સુરેન્દ્રનગર જિલ્લામાં, 3 અમરેલીમાં અને ભાવનગર, બોટાદ અને રાજકોટમાં એક રસ્તાઓ બંધ છે। એ સિવાય પંચાયતના 56 જેટલા રસ્તાઓ બંધ છે, પણ એક પણ નેશનલ હાઈવે બંધ નથી। એટલે એક તો લોકોને એ અપીલ કે આપ જ્યારે પ્રવાસ માટે નીકળો તો કયા રસ્તા બંધ છે એ માહિતીથી આપ સતત માહિતગાર થતા રહેશો। એ અમે નિયમિત રીતે મીડિયા થકી આપ લોકો સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ છે। તદુપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં, મોરબી જિલ્લામાં નદીઓમાં પાણીનું પ્રવાહ બહુ તેજ છે। સુરેન્દ્રનગર શહેરમાં બધા કોઝવે ઉપરથી પાણી પસાર થઈ રહ્યા છે, એટલે એ વિસ્તારમાં જ્યાં પાણીનું સતત પ્રવાહ છે, લોકોને અમારી વિનંતી કે આપ આ વિસ્તારમાં જવાનું ટાળો અને પાણી જોવા માટેની જે આપને એક આતુરતા હોય એ આપ નિયંત્રણમાં રાખશો અને ખાસ કરીને સેલ્ફી પ્લીઝ
આપ સેલ્ફીનું કોઈપણ રીતે લેવાનો પ્રયાસ કરશો નહીં, એમાં દુર્ઘટનાનું અવકાશ રહે છે. પાણીમાં કોઈપણ પ્રકારના મિસએડવેન્ચર નથી કરતા. 3 દિવસ પહેલાં કચ્છ જિલ્લામાં કેનાલમાં એક બાળક આ પ્રકારના મિસએડવેન્ચર કરતા હતા, જેથી કમનસીબે એમનું અવસાન પણ થયા હતા. એટલે લોકોની અમારી અપીલ કે અમારી સૂચનાઓને, જિલ્લા કલેક્ટરોની સૂચનાઓનું આપ ખાસ પાલન કરજો અને પાણીથી દૂર રહેજો. ગભરાવાની કંઈ જરૂર નથી, પણ બિનજરૂરી ઘરથી પણ બહાર આવવાની પણ કંઈ જરૂર નથી. તો સરકારની લોકોને જે અપીલ છે તેના વિશે આપણે સાંભળ્યું કે કઈ રીતે લોકોને કામ વિના ઘરની બહાર ન નીકળવા કહેવાયું છે. લોકોએ ડરવાની જરૂર નથી, પરંતુ કામ વિના ઘરની બહાર પણ ન નીકળે અને ખાસ સેલ્ફી લેવાનું જે ક્રેઝ છે તે પણ અહીં જોખમી સાબિત થઈ શકે છે. જેથી સેલ્ફી આ પ્રકારના જળાશયોની નજીક કે પાણી ભરાયા હોય ત્યાં સેલ્ફી ન લેવી અને જળાશયોથી દૂર રહેવા પણ લોકોને અપીલ કરાઈ છે. તો કામ વિના ઘરની બહાર ન નીકળે અને ડરવાની પણ કોઈ જરૂર નથી, આ પ્રકારની અપીલ સરકાર દ્વારા કરાઈ છે. સરકારે લોકોને સતર્ક કર્યા છે. જે પણ રસ્તાઓ બંધ છે તે વિશેની પણ માહિતી આપણે સાંભળી કે જે રસ્તાઓ હાલ બંધ છે, કોઈ પણ નેશનલ હાઈવે બંધ નથી, પણ આ સિવાયના જે રસ્તાઓ બંધ છે, કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ જ્યાં બંધ કરાયા છે ત્યારે તમે તે વિશે માહિતગાર રહો અને ત્યારબાદ જ મુસાફરી કરો તેવી પણ અપીલ કરાઈ રહી છે. તો રાજ્યમાં ભારે વરસાદ છે, વિવિધ વિસ્તારોમાં જે વરસાદ છે અને જે પરિસ્થિતિ છે તેના વિશે હાલ આપણે સાંભળ્યું અને સરકારે જે અપીલ કરી છે કે લોકોએ ડરવું નહીં, પણ કામ વિના ઘરની બહાર પણ ન નીકળવું અને જોખમી સ્થળોએ સેલ્ફી લેવાનો પ્રયાસ ન કરવો, જળાશયોથી ખાસ દૂર રહેવું. આ પ્રકારની અપીલ સતત કરાઈ રહી છે. સરકાર દ્વારા અપીલ કરાઈ રહી છે. ઈટીવી પણ દર્શકોને અપીલ કરી રહ્યું છે કે કોઈપણ પ્રકારનું જોખમી કાર્ય અહીં ન કરવામાં આવે અને પાણી જોવાની જે ઉત્સુકતા હોય છે તેને પણ નિયંત્રણમાં રાખવામાં આવે અને લોકો ઘરની બહાર ન નીકળે કામ સિવાય. તો આ પ્રકારની અપીલો સરકાર દ્વારા કરાઈ છે. નદી નાળાઓથી લોકો દૂર રહે એવી અપીલ સરકારે કરી છે. જળાશયોથી દૂર રહેવા માટે લોકોને કહેવાઈ રહ્યું છે. તો આ સાથે જોખમી સ્થળો પર સેલ્ફી ન લેવા તેવી પણ અપીલ કરાઈ રહી છે. તો સેલ્ફીના કારણે પણ જે મૃત્યુના આંક સામે આવ્યા છે તેને જોતા અપીલ કરાઈ રહી છે. રાજ્યના 10 સ્ટેટ હાઈવે બંધ હોવાની માહિતી તેમણે આપી છે. તો પંચાયતના પણ 56 જેટલા રસ્તાઓ બંધ છે. જો કે કોઈ પણ નેશનલ હાઈવે બંધ નથી. તો લોકોએ ડરવાની જરૂર નથી, પરંતુ કામ વિના ઘરની બહાર ન નીકળવું, આ પ્રકારની અપીલ સરકારે મીડિયા દ્વારા કરી છે. અને આગામી જે વરસાદ છે તેને લઈને પણ પહોંચી વળવાની તૈયારી બતાવી છે. તો અત્યાર સુધીમાં સિઝનનો 51%થી પણ વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ પ્રકારનું જે માહિતી આપવામાં આવી છે. સૌથી પહેલાં તો આપને એ બતાવીએ કે જે રીતે ગઈકાલથી વરસાદ ચાલી રહ્યા છે તેથી આપણે રાજ્યમાં સમગ્ર જિલ્લામાં વરસાદ તો થઈ છે. 33 જિલ્લાઓમાં વરસાદ થઈ છે અને એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી ત્યાં ખૂબ વરસાદ થઈ છે. અને સૌથી વધારે વરસાદ ચોટીલા તાલુકામાં 325 મિલીમીટર અને અમરેલીના વાડિયા તાલુકામાં 251 મિલીમીટર વરસાદ થઈ છે. અને એ વરસાદ થકી રાજ્યમાં આ વર્ષે કુલ વરસાદ 416 મિલીમીટર થયા છે, જે સિઝનની કુલ વરસાદના 51%થી પણ વધારે છે. એ આપણે કૃષિ અને પાણી પુરવઠા માટે ખૂબ સારી બાબત કહી શકાય. આપણે ગઈકાલ રાત્રે ચોટીલા વિસ્તારમાં બહુ વરસાદ પડ્યું છે. પરિણામે ત્યાં આ 3 જિલ્લાઓમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં મોટા પાયે ઉપર રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી છે અને કુલ 214 લોકોને રેસ્ક્યુ કરીને એમને જીવન બચાવવામાં આવ્યા છે. એમાં એનડીઆરએફ થકી 42, એસડીઆરએફ થકી 65 અને એક લીંબડી તાલુકામાં એરફોર્સના હેલિકોપ્ટર મારફત બચાવની કામગીરી કરવામાં આવી છે. જ્યારે બાકીની બચાવની કામગીરી એસડીઆરએફ અને સ્થાનિક પોલીસ, એસઆરપી અને ફાયર બ્રિગેડની ટીમો થકી કરવામાં આવી છે. મોટા પાયા ઉપર સ્થાનાંતર પણ કરવામાં આવ્યા છે અને 6235થી વધારે લોકોને સ્થાનાંતર કરીને સેફ સ્થાન ઉપર લાવવામાં આવી છે. એમાં સૌથી વધારે સુરેન્દ્રનગર જિલ્લામાં 3245, મોરબીની આપણે વાત કરીએ તો મોરબીમાં 2620
અને રાજકોટમાં 370. કમનસીબે આપણે 2 જીવન ગુમાવ્યા છીએ, જેમાં એક અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં અને બીજા જસદન તાલુકામાં એ રીતે 2 માનવ જીવનનું નુકસાન થયેલા છે. એક તો લોકોને કહીએ કે અમે જે રસ્તાઓ બંધ છે એ અમે માહિતી અમે આપતા રહીએ છીએ. અત્યારે 10 જેટલી એસ્ટેટ હાઈવે બંધ છે, જેમાં 4 સુરેન્દ્રનગર જિલ્લામાં, 3 અમરેલીમાં અને ભાવનગર, બોટાદ અને રાજકોટમાં એક રસ્તાઓ બંધ છે. એ સિવાય પંચાયતના 56 જેટલા રસ્તાઓ બંધ છે, પણ એક પણ નેશનલ હાઈવે બંધ નથી. એટલે એક તો લોકોને એ અપીલ કે આપ જ્યારે પ્રવાસ માટે નીકળો તો કયા રસ્તા બંધ છે એ માહિતીથી આપ સતત માહિતગાર થતા રહેશો. એ અમે નિયમિત રીતે મીડિયા થકી આપ લોકો સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ છે. તદુપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં, મોરબી જિલ્લામાં નદીઓમાં પાણીનું પ્રવાહ બહુ તેજ છે. સુરેન્દ્રનગર શહેરમાં બધા કોઝવે ઉપરથી પાણી પસાર થઈ રહ્યા છે. એટલે એ વિસ્તારમાં જ્યાં પાણીનું સતત પ્રવાહ છે, લોકોને અમારી વિનંતી કે આપ આ વિસ્તારમાં જવાનું ટાળો અને પાણી જોવા માટેની જે આપને એક આતુરતા હોય એ આપ નિયંત્રણમાં રાખશો. અને ખાસ કરીને સેલ્ફી પ્લીઝ આપ સેલ્ફીનું કોઈપણ રીતે લેવાનો પ્રયાસ કરશો નહીં. એમાં દુર્ઘટનાનું અવકાશ રહે છે. પાણીમાં કોઈપણ પ્રકારના મિસએડવેન્ચર નથી કરતા. 3 દિવસ પહેલાં કચ્છ જિલ્લામાં કેનાલમાં એક બાળક આ પ્રકારના મિસએડવેન્ચર કરતા હતા, જેથી કમનસીબે એમનું અવસાન પણ થયા હતા. એટલે લોકોની અમારી અપીલ કે અમારી સૂચનાઓને, જિલ્લા કલેક્ટરોની સૂચનાઓનું આપ ખાસ પાલન કરજો અને પાણીથી દૂર રહેજો. ગભરાવાની કંઈ જરૂર નથી, પણ બિનજરૂરી ઘરથી પણ બહાર આવવાની પણ કંઈ જરૂર નથી.